હેલો ગાઈસ, આજે આપણે બનાવવાના છે બટેકા પૌવા. એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. બટેકા પૌવા બનાવવા માટે આપણે લઈ લીધી છે બધી સામગ્રી. ચાલો આપણે બનાવી બટેકા પૌવા. આપણે બનાવવાના છે બટેટા પૌવા. બટેટા પૌવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બટેટા સુધારી લઈશું. બટેટા આપણા સરખી રીતે સુધારાઈ ગયા છે. હવે આપણે ટમેટા સુધારી લઈશું. ટમેટા આપણા સુધારાઈ ગયા છે. હવે આપણે ડુંગળી સુધારી લઈશું. ડુંગળી આપણી સુધારાઈ ગઈ છે. હવે આપણે એક મરચું સુધારી લઈશું. મરચું એકદમ ઝીણું કટિંગ થઈ ગયું છે. ડુંગળી, ટમેટા, મરચાં, લીમડો, બટેટા, ઝીણી સેવ, કોથમરી અને લીંબુ અને પૌવા. બટેટા પૌવા બનાવવા માટે આપણી બધી સામગ્રી રેડી છે. હવે આપણે બનાવશું બટેટા પૌવા. બટેટા પૌવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં કડાઈ લઈ લીધી. તેમાં 3 પાવડા તેલ નાખી. હવે નાખી દઈશું આપણે રાઈ, અડધી ચમચી હિંગ, મીઠા લીમડા, હવે લઈ લીધા છે આપણે બટેટા. આપણે એમાં હળદર અને મીઠું ઉમેરી દઈશું, તેથી આપણા બટેટા એકદમ સડી જાય. હવે એમાં આપણે ડુંગળી એડ કરી દઈએ. હવે એમાં આપણે મરચાં ઉમેરી દઈશું. હવે આને આપણે 2 મિનિટ ચડવા દઈશું. હવે એમાં આપણે ટમેટા એડ કરી દઈશું. સરખી રીતે આ ચડી જાય એટલે આપણે પૌવાને પલાળી લઈશું. હવે આપણે પૌવા પલાળી લઈએ. પૌવા આપણા પલાળવાથી એકદમ છૂટા પડી જાય છે. બટેટા અને ડુંગળી આપણી સડી ગઈ છે. હવે એમાં આપણે પૌવા નાખી દઈશું. સરસ રીતે એને મિક્સ કરી દઈશું. બટેકા પૌવા આપણા હવે બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં બાઉલમાં લઈ લઈશું. બટેકા પૌવા આપણે એક બાઉલમાં કાઢી લીધા છે. હવે એમાં નાખી દઈશું આપણે લીંબુ, સેવ, અને કોથમીર નાખી દઈશું. સ્વાદિષ્ટ બટેકા પૌવા આપણે ખાવા માટે બિલકુલ તૈયાર છે.